નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતનો સિલસિલો વધ્યો છે। આટલું જ ઓછું હોય તેમ આ માર્ગ અકસ્માત જાનહાનિ પણ વધી રહી છે, જેથી તંત્રના માટે અકસ્માત માથાનો દુખાવો બન્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગત રોજ ખંભાળિયા ભાણવડ હાઈવે પર પૂરપાટ જતી કારે સર્જેલા અકસ્માતમાં દ્વારકા જિલ્લાના ભાજપ મહામંત્રીના પરિવારજનો પગપાળા માનતા ઉતારવા જઈ રહ્યા હતા। તે દરમિયાન જિલ્લા ભાજપ મહામંત્રીના નાના ભાઈનું ઘટના સ્થળે જ મોત થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે બીજા એક અકસ્માતમાં અમદાવાદના બગોદરા લીંબડી હાઈવે પર મીઠાપુરના પાટિયા પાસે કારના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં એકનું મોત અને 3ને ઇજાગ્રસ્ત થયા છે। જી હા મિત્રો, મળતી માહિતી અનુસાર રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। આ સિવાય તેમાં જાનહાનિ પણ વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે। ગત રોજ ખંભાળિયા ભાનવડ હાઈવે પર આવેલા ભૂતવડ મંદિરના માનતા ઉતારવા જતા રોડ પર બેફામ કાર જિલ્લામાં ભાજપના મહામંત્રીના નાના ભાઈ 35 વર્ષીય જીતેન્દ્ર લાલજી નકુમનું ઘટના સ્થળે જ મોત થયું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।